નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કોર્સ 4 પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગણિત ધોરણ 6 થી 8 અને એમાં પ્રકરણ નંબર 3 ભૂમિતિ શિક્ષણ. પ્રશિક્ષણાર્થીઓ, આ જે પ્રકરણ છે ભૂમિતિ શિક્ષણ, એની શરૂઆત આપણે કરીએ છીએ. સૌથી પહેલાં તો ભૂમિતિ શબ્દ એ મૂળ કયા શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે તેની વાત કરીએ. તો ભૂમિતિ શબ્દ એ મૂળ સંસ્કૃત શબ્દો ભૂ અને મિતિ એ બંને ઉપરથી ઉતરી આવ્યો છે. જેમાં ભૂ એટલે પૃથ્વી, જમીન કે સપાટી, અને મિતિ એટલે માપન. આમ ભૂમિતિ શબ્દ એ સાદા અર્થમાં જો એનો અર્થ કરીએ આપણે તો પૃથ્વી કે જમીન એની સપાટીનું માપન. આ પ્રમાણે એનો શાબ્દિક અર્થ આપણે કહી શકીએ. પૃથ્વી ઉપર મુખ્યત્વે જે આકારો છે એમાં મુખ્યત્વે 3 પ્રકારના આકારોની વાત કરી છે. આ જે 3 પ્રકારના આકારો છે એમાં સૌથી પહેલા સુરેખ એટલે કે એક પરિમાણીય, બીજા સમતલ એટલે દ્વિપરિમાણીય, અને ત્રીજા ઘન એટલે કે ત્રિપરિમાણીય આકારો. આમ પૃથ્વી ઉપર મુખ્યત્વે આ 3 પ્રકારના આકારો છે એ જોવા મળે છે. અને આ ત્રણેય આકારોના માપનનું શાસ્ત્ર એ ગણિતમાં ભૂમિતિ તરીકે ઓળખાય છે. હવે આપણી આસપાસની જો વાત કરીએ તો ઘણા બધા જુદા જુદા આકારો, ઘણી બધી જુદી જુદી વસ્તુઓ, તેનું અવલોકન એ બાળક જન્મે ત્યારથી માંડી અને મોટું થાય ત્યાં સુધીમાં પોતાના જીવનકાળ દરમિયાન આ દરેક આકારો વિશે એ જોયા કરે છે. દરેક વિશેનું કુતૂહલ પણ અનુભવે. અને બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ ઘરમાંથી, આસપાસની દુનિયામાંથી આ બધી અવલોકન કરેલી વસ્તુઓ અને એના દ્વારા એ ભૂમિતિનો ખ્યાલ એ મેળવતું હોય છે. હવે એમાં કઈ કઈ બાબતોનું અવલોકન એ કરે છે એને આપણે થોડું સમજીએ. સૌથી પહેલાં સ્થાનના સંદર્ભમાં. તો સ્થાનમાં એ શું વિચારે છે, શેનાથી પરિચિત થાય છે? તો કે અંદર, બહાર, ઉપર, નીચે. એ જ રીતે અંતરના સંદર્ભમાં તો કે દૂર, પાસે, લાંબુ, ટૂંકું. આકારના સંદર્ભમાં જોઈએ તો વાંકું, સીધું, ગોળ, ચોરસ. એ જ રીતે સ્વરૂપ, ઘન, પ્રવાહી, દ્રવિલ, વાયુ. આમ જુદી જુદી બાબતોનું અવલોકન એ બાળક પોતાની આસપાસની દુનિયામાંથી કરતું રહે છે. અને આ રીતે જોવા જઈએ તો ભૂમિતિ એ સ્થાન, અંતર અને આકાર એનું ગણિત આપણે કહી શકીએ. જેમ અંકગણિત એ સંખ્યાઓનું ગણિત, તેમ ભૂમિતિ એ અવકાશના બિંદુઓનું ગણિત. અને એટલા માટે જ પ્રાથમિક શાળાના ગણિતમાં ભૂમિતિનું સ્થાન એ ઘણું વિશિષ્ટ છે. પ્રસ્તુત પ્રકરણની આપણે જો વાત કરીએ તો એમાં જે મુદ્દાઓની વાત કરી છે તેમાં વાન હિલ્સના સંદર્ભે ભૌમિતિક ચિંતન સ્તર, પરિમિતિ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘનફળ જેવા દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય શબ્દોની સમજની વાત કરી છે. એકરૂપતા અને સમરૂપતાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત ભૌમિતિક આકારો અને માપન, ભૂમિતિના જુદા જુદા સાધનોની મદદથી ભૌમિતિક આકારોની રચના, જીઓજીબ્રા નામનું એક સોફ્ટવેર છે એની સમજ, અને સ્ટ્રો કે બીજા કોઈ પદાર્થો એની મદદથી સમઘન, લંઘન જેવા જુદા જુદા આકારોની રચનાની પણ ચર્ચા આ પ્રકરણની અંદર કરવામાં આવી છે. હવે આપણે વાત કરીએ ઉદ્દેશોની. આ પ્રકરણના જે ઉદ્દેશો છે એ આ પ્રમાણે છે. વાન હિલ્સના ભૌમિતિક ચિંતન સ્તર વિશે જાણે, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય સંદર્ભે આવતા ગાણિતિક શબ્દો જાણે, સમરૂપતા અને એકરૂપતા વિશે જાણે, ભૌમિતિક આકારો વિશે જાણે, ભૌમિતિક સાધનોની મદદથી ભૌમિતિક આકારોની રચના કરે, જીઓજીબ્રા વિશે જાણે, સ્ટ્રો
અથવા અન્ય વસ્તુઓની મદદથી અનેક સપાટીઓવાળા ઘન વિશે પણ જાણે. આ થઈ ઉદ્દેશોની વાત. ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિઓ વિશે વાત કરીએ. અધ્યયન નિષ્પત્તિઓ આ ચેપ્ટરની છે. વિદ્યાર્થીઓ ભૂમિતિ શીખવતી વખતે વાન હિલ્સના ભૌમિતિક ચિંતન ધારાનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત દ્વિપરિમાણ અને ત્રિપરિમાણના સંદર્ભમાં આવતા ગાણિતિક શબ્દોની સમજ એ ઉદાહરણ દ્વારા આપી શકશે. સમરૂપતા અને એકરૂપતાની સૈદ્ધાંતિક સમજ ઉદાહરણ દ્વારા આપી શકશે. વિવિધ ભૌમિતિક આકારો વિશે માહિતી આપી શકશે. ભૌમિતિક સાધનોની મદદથી ભૌમિતિક આકારોની રચના કરી શકશે. જીઓજીબ્રા સોફ્ટવેરનો શિક્ષણ કાર્ય દરમિયાન ઉપયોગ કરી શકશે અને સ્ટ્રો કે અન્ય વસ્તુની મદદથી અનેક સપાટીઓવાળા ઘન એ બનાવી શકશે. તો આ જે વાત હતી એ અધ્યયન નિષ્પત્તિઓની હતી. તો પ્રશિક્ષણાર્થીઓ, હવે આપણે જોવું છે એ છે ભૂમિતિનું માળખું, સ્ટ્રક્ચર ઓફ જ્યોમેટ્રી. હવે અહીંયા જ્યારે ભૂમિતિના માળખાની આપણે વાત કરીએ ત્યારે કઈ બાબતોનો તેમાં સમાવેશ થાય એ અંગેની વાત આપણે એમાં કરીશું. ગણિતના સંદર્ભમાં આપણે વાત કરીએ તો આપણે ધોરણ 12 સુધીમાં અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, આંકડાશાસ્ત્ર આ બધી બાબતોનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. અને ભૂમિતિના સંદર્ભમાં જો પર્ટિક્યુલર વાત કરીએ તો ભૂમિતિ છે એ વર્ણનાત્મક છે અને તાર્કિક દલીલો વડે પગથિયાવાર તેમાં આગળ વધવાનું છે. એટલે તર્કસંગત રજૂઆતના જે કૌશલ્યો છે એને કેળવવા માટે ભૂમિતિ એ પ્રમાણમાં વધુ ઉપયોગી છે. ભૂમિતિમાં કઈ બાબતો આવે છે તેની વાત કરીએ તો વિશિષ્ટ શબ્દ સમૂહો, પદો, પૂર્વધારણાઓ, અવ્યાખ્યાયિત પદો, વ્યાખ્યાઓ, પ્રમેયો, ઉપપ્રમેયો એના જેવી અનેકવિધ બાબતોનો તેમાં સમાવેશ થાય છે. ચાલો કેટલીક બાબતોનો પરિચય આપણે મેળવીએ. સૌથી પહેલી વાત આવે છે શબ્દ સમૂહો. શબ્દ સમૂહો અંગ્રેજી શબ્દ છે એને માટે સ્પેશિયલ ફ્રેઝીસ. કયા કયા છે શબ્દ સમૂહો? એક શબ્દ સમૂહ છે વધારેમાં વધારે. હવે વધારેમાં વધારેનો અર્થ શું થાય? તો આપણે એક વાક્ય પ્રયોગ દ્વારા આ વધારેમાં વધારે શબ્દ પ્રયોગને કે શબ્દ સમૂહને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે વધારેમાં વધારે 100 રૂપિયા છે. તો જુઓ, વધારેમાં વધારે 100 રૂપિયા એનો અર્થ શું થાય? તો કે વધારેમાં વધારે 100 રૂપિયા એટલે મારી પાસે 100 રૂપિયાથી વધારે રૂપિયા નથી. એટલે કેટલા હોઈ શકે? 100 હોઈ શકે, 99 હોઈ શકે, 98 હોઈ શકે, એ જ રીતે 90, 80. ઓછામાં ઓછા કેટલા હોઈ શકે? તો કે 10 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, અથવા તો 0 પણ હોઈ શકે. મારી પાસે 1 પણ રૂપિયો ન હોઈ શકે. તો અહીંયા જે વાક્ય પ્રયોગ આપણે સમજ્યા કે વધારેમાં વધારે 100 રૂપિયા એનો અર્થ એવો થાય કે 100થી વધારે નહીં. એટલે આ રીતે આપણે વધારેમાં વધારે શબ્દ સમૂહનો અર્થ સમજવાનો છે. એ જ રીતે બીજો એક શબ્દ સમૂહ છે ઓછામાં ઓછું. એમાં પણ આપણે એ જ વાક્ય ચાલુ રાખીએ, મારી પાસે ઓછામાં ઓછું 100 રૂપિયા છે. ઓછામાં ઓછા 100 રૂપિયા એટલે શું? મારી પાસે 100 રૂપિયા તો છે જ, પણ 100 કે 100 કરતાં વધારે રૂપિયા હોઈ શકે. 99 રૂપિયા નહીં, 98 નહીં, 90 નહીં. કેટલા હોવા જોઈએ? 100 કે 100થી વધારે. ઓછામાં ઓછા 100 રૂપિયા એટલે મારી પાસે 100 રૂપિયા પણ હોઈ શકે, 101 રૂપિયા પણ હોઈ શકે, 200 રૂપિયા પણ હોઈ શકે અને ઓનવર્ડ્સ જે આંકડા આવે છે એ તમામ હોઈ શકે. એટલે આ રીતે ઓછામાં ઓછું શબ્દ સમૂહને આપણે સમજવાનો છે. એક અને માત્ર એક. હવે એક અને માત્ર એક શબ્દ સમૂહ એટલે શું? તો કે એક અને માત્ર એકનો અર્થ એવો થાય કે એકથી વધારે પણ નહીં અને એકથી ઓછું પણ નહીં. દાખલા તરીકે મારી પાસે એક અને માત્ર એક પેન છે. એટલે મારી પાસે પેનની સંખ્યા કેટલી છે?
તો કે એકથી વધારે પણ નથી અને એકથી ઓછી પણ નથી, માત્ર એક જ છે. અને એક જ જે હોય તેને દર્શાવવા માટે એક અને માત્ર એક શબ્દ સમૂહનો ઉપયોગ કરાય. એ જ રીતે શરતી વિધાન, જો આમ હોય તો આમ થાય. જો અને તો, જો અને તો, આ શરતી વિધાન છે. એ જ રીતે બીજું વિધાન છે એ દ્વિશરતી વિધાન કહેવાય. દ્વિશરતી વિધાનમાં કયા શબ્દ સમૂહ હોય? જો, તો અને તો જ. જો, તો અને તો જ. તો આ રીતે આ બધા જુદા જુદા શબ્દ સમૂહો કહેવાય. ત્યાર પછી વાત કરીએ પદની. પદ એટલે કે ટર્મ્સ, અંગ્રેજીમાં ટર્મ્સ. હવે વિધાનમાં પદ હોય અને દરેક પદના ચોક્કસ અર્થ પણ હોય. હવે પદના અર્થને આપણે બરાબર સમજવા જરૂરી છે. પદના મુખ્ય બે પ્રકારો કયા કયા? વ્યાખ્યાયિત પદ અને અવ્યાખ્યાયિત પદ. વ્યાખ્યાયિત પદના ઉદાહરણમાં કઈ કઈ બાબતો આવે? રેખાખંડ, કિરણ, ખૂણો, ત્રિકોણ, આ બધા વ્યાખ્યાયિત પદો. અવ્યાખ્યાયિત પદમાં તો કે રેખા, બિંદુ, અવકાશ, સમતલ, આ બધા કયા કહેવાય? તો કે અવ્યાખ્યાયિત પદ કહેવાય. અવ્યાખ્યાયિત પદ અને વ્યાખ્યાયિત પદનો અર્થ જો આપણે સમજીએ તો શું કહી શકીએ? કે જે પદનો અર્થ, જે પદની આપણે વ્યાખ્યા આપી શકીએ, જે પદને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ, તે પદને આપણે વ્યાખ્યાયિત પદ કહીએ. અને સામે પક્ષે અવ્યાખ્યાયિત પદ એટલે જે પદની આપણે વ્યાખ્યા આપી શકતા નથી, એવા પદોને આપણે અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી વાત કરીએ પૂર્વધારણા, પોસ્ચ્યુલેટ્સ. ભૂમિતિમાં કેટલાક વિધાનો એટલા બધા સરળ અને સહજ છે કે જેને સાબિત કરવાની જરૂર નથી. એવા સત્યો કે જેને સાબિતી વગર સ્વીકારી લેવામાં આવે તે વિધાનોને કે તે સત્યોને આપણે પૂર્વધારણા કહીએ છીએ. દાખલા તરીકે અવકાશ એ બિંદુઓનો ગણ છે, તો આ એક પૂર્વધારણા છે. આને સાબિત કરવાની જરૂર નથી. ત્યાર પછી વાત આવે વ્યાખ્યાઓની. વ્યાખ્યાઓ એટલે અંગ્રેજીમાં આપણે એને કહીશું ડેફિનેશન્સ. ગણિત શિક્ષણમાં વ્યાખ્યા છે એ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે. વ્યાખ્યા કોને કહીએ? તો કે વ્યાખ્યા એટલે એવા પદ કે શબ્દ સમૂહ કે જે વિશિષ્ટ અને ચોક્કસ અર્થ ધરાવે છે. કોઈ પણ સ્થળ અને કાળ એટલે કે સ્થળના સંદર્ભમાં અને સમયના સંદર્ભમાં એમની સ્પષ્ટતા એ નિશ્ચિત હોય છે, સાચી હોય છે. વ્યાખ્યા વિશે દરેક એક સમાન અર્થ ધરાવે છે. એટલે વ્યક્તિના સંદર્ભમાં પણ દરેકનો અર્થ છે એ એક સરખો છે. વ્યક્તિ બદલાય તો એનો અર્થ બદલાય નહીં. એ જ રીતે સ્થળ બદલાય તો પણ તેનો અર્થ ન બદલાય અને સમયના બદલાવા સાથે પણ તેમાં તેનો અર્થ બદલાતો નથી. કઈ કઈ વ્યાખ્યાઓ હોય છે ગણિતમાં? દાખલા તરીકે ખૂણો હોય, ત્રિકોણની વ્યાખ્યા હોય, ક્ષેત્રફળની વ્યાખ્યા હોય, ઘનફળની વ્યાખ્યા હોય. તો આ બધી જુદી જુદી વ્યાખ્યાઓ. દાખલા તરીકે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળની વ્યાખ્યા શું હોય? કોઈ દ્વિપરિમાણ આકારે સમતલમાં રોકેલ જગ્યાના માપને ક્ષેત્રફળ કહે છે. એ જ રીતે ઘનફળ માટે આપણે કહેવું હોય તો શું કહી શકીએ વ્યાખ્યા? કે કોઈ ત્રિપરિમાણ આકારે અવકાશમાં રોકેલ જગ્યાના માપને ઘનફળ કહે છે. આ વાત હતી વ્યાખ્યાના સંદર્ભમાં. ત્યાર પછી પ્રમેય કોને કહેવાય એ સમજીએ. ભૂમિતિમાં કેટલાક એવા વિધાનો છે, ખાસ કરીને શરતી વિધાનો, કે જેને તર્કબદ્ધ દલીલો વડે સાબિત કરવામાં આવે છે. આવા વિધાનોને આપણે પ્રમેય કહીએ છીએ. પ્રમેયમાં જે શરતી વિધાન આપેલું હોય છે તેને પક્ષ કહીએ છીએ. જે સાબિત કરવાનું છે, તાર્કિક દલીલો દ્વારા જેની સાબિતી આપવાની છે તેને સાધ્ય કહીએ છીએ. અને તાર્કિક દલીલોના ક્રમિક પગથિયાને આપણે સાબિતી કહીએ છીએ. તો ભૂમિતિમાં પક્ષ, સાધ્ય અને સાબિતી આ ત્રણેય બાબતો એમાં સમાયેલી છે.
સાબિતીની વાત કરીએ તો સાબિતીના પણ કેટલાક પ્રકાર છે. મુખ્યત્વે બે પેટા પ્રકારો: પ્રત્યક્ષ સાબિતી અને પરોક્ષ સાબિતી. પરોક્ષ સાબિતીના પાછા બીજા બે પેટા પ્રકાર: અનિષ્ટાપત્તિની રીત અને વિકલ્પ નિવારણની રીત. દરેક વિશે કેટલીક માહિતી મેળવીએ. સૌથી પહેલાં જોઈએ પ્રત્યક્ષ સાબિતી. તો કે પ્રત્યક્ષ સાબિતી કોને કહીએ? તો સામાન્ય રીતે વિધાનો ઉપરથી ક્રમબદ્ધ તાર્કિક દલીલો દ્વારા સાધ્ય સુધી પહોંચવાનું હોય છે. એટલે પક્ષ અને પક્ષ ઉપરથી સાધ્ય પર તાર્કિક દલીલો કરી અને પહોંચવાનું હોય છે, તો એને આપણે પ્રત્યક્ષ સાબિતી તરીકે ઓળખીએ છીએ. સાબિતીનો જે બીજો પ્રકાર છે પરોક્ષ સાબિતી, એની વાત કરીએ તો પરોક્ષ સાબિતીના બે મુદ્દાઓ આપણે જોયા. એક અનિષ્ટાપત્તિની રીત. તો અનિષ્ટાપત્તિની રીત કોને કહીએ એ સમજીએ આપણે. અનિષ્ટાપત્તિની રીતનું બીજું એક નામ છે ખોટી દલીલની ઓળખ. હવે ખોટી દલીલની ઓળખ એટલે શું? તો કે એમાં વાત કરીએ આપણે કે આ રીતની અંદર જે સાબિત કરવાનું છે તે સત્ય નથી તેમ ધારવામાં આવે છે. અને આ ધારણા ઉપર વ્યાખ્યા, પૂર્વધારણા, પ્રમેયો અને અન્ય કેટલાક પરિણામોની મદદથી દલીલ કરવામાં આવે છે. હવે જે પરિણામ મળે તે પક્ષથી વિરુદ્ધ હોય અને આથી છેવટે આપણી ધારણા ખોટી છે અને સાબિત કરવાનું વિધાન સત્ય છે તેમ સ્વીકારવામાં આવે છે. તો આ વાત થઈ અનિષ્ટાપત્તિની રીત. પરોક્ષ સાબિતીનો બીજો જે પ્રકાર છે વિકલ્પ નિવારણની રીત, એની વાત કરીએ. સાધ્ય માટે જુદા જુદા વિકલ્પો વિચારાય છે. વિકલ્પ નિવારણમાં શું છે કે સાધ્ય માટે જુદા જુદા વિકલ્પો વિચારાય છે અને દરેક વિકલ્પની ચકાસણી કરવામાં આવે છે. પક્ષની વિરુદ્ધનો જે વિકલ્પ છે તે શક્ય ન બને અને છેલ્લે બાકી રહેતો વિકલ્પ સત્ય છે તેમ સ્વીકારવામાં આવે છે. અને એટલા માટે આ રીતને તેના નામ ઉપરથી વિકલ્પ નિવારણની રીત એમ ઓળખવામાં આવે છે. બીજો એક મુદ્દો ભૂમિતિના સંદર્ભમાં છે, ગણિતના સંદર્ભમાં સાદી ભ્રમણા અથવા તર્ક દોષ. કેટલીક બાબતો છે એ પ્રથમ નજરે સાચી લાગે તેવી હોય છે, પણ ખરેખર જ્યારે ચકાસણી કરવામાં આવે ત્યારે ખોટી જણાય. ગણિત છે એ તાર્કિક બાબતોનો અને સાબિતીઓનો વિષય છે કે સાબિત થાય એ જ વસ્તુ સ્વીકારાય. એટલે માત્ર પ્રથમ દ્રષ્ટિથી એ સાચું લાગે તો સ્વીકારી લેવાની વાત નથી. ખરેખર જ્યારે એની ચકાસણી કરીએ ત્યારે જો એ બાબત ખોટી જણાય તો આવી જે બાબતો છે, આવી જે સમજ છે, એમને ભ્રમણા અથવા તો તર્કદોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે જોવો છે એ બીજો એક મુદ્દો વાન હિલ્સની થિયરી. પ્રશિક્ષણાર્થીઓ, ગણિતશાસ્ત્ર એ એવો વિષય છે કે જેમાં તાર્કિક બાબતો એ ખૂબ અગત્યની છે. વાન હિલ્સ નામના જે ગણિતશાસ્ત્રી હતા નેધરલેન્ડ્સના, એમણે એક થિયરી આપી. એમનું પૂરું નામ પિયરે વાન હિલ્સ. એમણે જે થિયરી આપી એ વાન હિલ્સની થિયરી તરીકે પ્રખ્યાત થઈ છે. આમ તો એ બાલ મંદિરના શિક્ષક અને ગણિતમાં એમણે ભૂમિતિના ભૌમિતિક આકારો સંબંધના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. હવે એ જ્યારે વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભૂમિતિનું શિક્ષણ આપતા હતા ત્યારે એક બાબત તેમના ધ્યાન ઉપર આવી કે વિદ્યાર્થીઓને ગણિતની અંદર ખાસ કરીને ભૂમિતિ શીખવામાં મુશ્કેલી પડે છે અને તેમની આ મુશ્કેલીએ તેમને ભૂમિતિના વૈચારિક સ્તર આધારિત થિયરી વિકસાવવામાં મદદ કરી. તેમણે એ બાબતની પણ નોંધ કરી કે ભૂમિતિ શીખતી વખતે વિદ્યાર્થીઓ જે વસ્તુને ઓળખતા હોય, પહેલેથી પરિચિત હોય તેવી આકૃતિઓની જ ભૌમિતિક સાબિતીઓ તેઓ લખી શકે છે. વાન હિલ્સ એમણે આ સંદર્ભમાં એવું પણ માન્યું કે ભૂમિતિમાં જે લેખિત સાબિતી આપવા માટે પ્રમાણમાં ઊંચા વૈચારિક સ્તરની જરૂર પડે છે.
એટલે નીચા વૈચારિક સ્તર ધરાવતા જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એ લોકો ભૂમિતિને ઝડપથી સમજી શકતા નથી. પ્રમાણમાં ઊંચા વૈચારિક સ્તરની જરૂર પડે. અને ઘણા વિદ્યાર્થીઓને ચોક્કસ ભૌમિતિક સિદ્ધાંતોને શીખવા માટે નીચા વૈચારિક સ્તરના ઘણા અનુભવોની જરૂર પડે છે. એટલે આ બાબત એ વાન હિલ્સને જે આ થિયરી છે એમની એ ડેવલપ કરવામાં એમની જે આ માન્યતા હતી, એમનો જે આ અનુભવ હતો એ એમણે કામે લગાડ્યો. વાન હિલ્સનો જે સિદ્ધાંત છે એ શિક્ષકોને વર્ગખંડમાં ભૂમિતિનું શિક્ષણ કઈ રીતે આપવું તેનું સરળ માર્ગદર્શન પૂરું પાડે છે. તો ચાલો વાન હિલ્સની થિયરી વિશે સમજીએ. એને માટે આપણે જે બાબત પહેલાં સમજવાની છે એ છે ભૌમિતિક ચિંતન સ્તર. આ ભૌમિતિક ચિંતન સ્તર એટલે શું એની વાત કરીએ પહેલાં. તો કે ભૂમિતિનું શિક્ષણ કયા સ્તરથી શરૂ કરવું જોઈએ, કયા લેવલથી શરૂ કરવું જોઈએ, આ પ્રશ્નનો જવાબ એ વિદ્યાર્થીઓના સ્તર ઉપર આધાર રાખે છે. હવે આ વૈચારિક સ્તરની વાત આવી તો વૈચારિક સ્તર એટલે ખરેખર શું? તો ચાલો એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 8 અને 9 વર્ષની બે છોકરીઓ, એમને એક બગીચામાં મૂકવામાં આવે છે અને એમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે બગીચામાં જાગૃત અવસ્થામાં તમને શું દેખાય છે, તમને શું વિચાર આવે છે? હવે પહેલી છોકરી છે એવું કહે છે કે મને બગીચામાં કોઈ વિચાર નથી આવતો, મને માત્ર વૃક્ષો, ફૂલો, પક્ષીઓ વગેરે દેખાય છે. એટલે છોકરી 2 છે એ એમ કહે છે કે તો પછી તું વિચારમાં જ છે, કારણ કે જો તું વૃક્ષો, ફૂલો, પક્ષીઓ આ બધાને ન ઓળખતી હોત તો તને વૃક્ષો, ફૂલો, પક્ષીઓ કહેવાય તેનો ખ્યાલ આવી શકે નહીં. એટલે કે એણે વિચાર તો કર્યો જ છે, પરંતુ શબ્દના ઉપયોગ વિના. એટલે આ ઉદાહરણ ઉપરથી આપણે એમ કહી શકીએ કે જે વસ્તુઓથી આપણે પ્રથમથી જ પરિચિત હોઈએ, અગાઉથી પરિચિત હોઈએ, તેવી વસ્તુને આપણે કોઈ પણ શબ્દોના ઉપયોગ વિના વિચારી લઈએ અને ઓળખી પણ શકીએ છીએ. વાન હિલ્સ છે આને પ્રારંભિક ચિંતન કહે છે. બીજા શબ્દોમાં એને અશાબ્દિક ચિંતન પણ કહી શકાય. એમાં શબ્દોની ક્યાંય વાત આવતી નથી, માત્ર વૈચારિક સ્તરની વાત છે, અશાબ્દિક ચિંતનની વાત છે, પ્રારંભિક ચિંતનની વાત છે. આ અશાબ્દિક ચિંતનનું પણ ચોક્કસ મહત્વ છે. મોટાભાગના જે સામાન્ય વિચારો છે એના મૂળમાં અશાબ્દિક ચિંતન એ રહેલું છે અને મોટાભાગના નિર્ણયો આ પ્રકારના ચિંતનમાંથી જ ઉદ્ભવે છે. આપણે વસ્તુઓને શબ્દો વિના ઓળખી લઈએ છીએ. આપણે જાણીતી વ્યક્તિઓના ચહેરાઓ પણ શબ્દોના ઉપયોગ વિના જ ઓળખી કાઢતા હોઈએ છીએ. એટલે અશાબ્દિક ચિંતન એનું એક ચોક્કસ મહત્વ એ આપણા જીવનમાં રહેલું છે. હવે એનું જે શૈક્ષણિક પાસું છે એની થોડી વાત કરીએ. વાન હિલ્સે વિદ્યાર્થીઓના ભૌમિતિક ચિંતનને વિકસાવવા માટે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણની હિમાયત કરી છે. કે ભૌમિતિક ચિંતનને જો વિકસાવવું હોય બાળકની અંદર, વિદ્યાર્થીઓની અંદર, તો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ છે એ કરાવવું જોઈએ. અને તે માટે તેણે પોતાનું ભૌમિતિક આકૃતિઓ આધારિત મોઝેક પઝલ મોડેલ એવું પણ વિકસાવ્યું છે. વાન હિલ્સના મતે વિદ્યાર્થીઓનું આકૃતિઓને જોયા પછીના ચિંતનનું સ્તર કેટલાક ચોક્કસ ક્રમને અનુસરે છે અને આ ક્રમના તાર્કિક અને વિકાસશીલ વિચારો દ્વારા વિદ્યાર્થી ભૌમિતિક આકારોને ઓળખીને સમજી શકવાનું લક્ષણ એ ધરાવે છે. વાન હિલ્સના મત પ્રમાણે વિદ્યાર્થીઓનું જે ભૌમિતિક ચિંતન સ્તર છે એને આપણે આ 5 ક્રમમાં વિકાસશીલ બાબતોને ધ્યાનમાં રાખી અને દર્શાવેલું છે. હવે જુઓ, નજર કરો તમે સ્ક્રીન પર. વાન હિલ્સનું ભૌમિતિક ચિંતન સ્તર છે એની આકૃતિ દર્શાવી છે. એમાં
દ્રશ્ય સ્તર છે. સૌથી પ્રથમ પાયાનું નીચેનું જે સ્તર છે એ દ્રશ્ય સ્તર છે. પછી આવે છે વિશ્લેષણ સ્તર. દ્રશ્ય સ્તરને આપણે લેવલ 0 એમ કહેલું છે. ત્યાર પછી જે વાત આવે છે એ પહેલી વિશ્લેષણ સ્તરની. દ્રશ્ય સ્તરની અંદર શું જુએ છે તો કે વિવિધ આકારો એ બાળક જોતું હોય છે. ત્યાર પછી વિશ્લેષણ સ્તર ઉપર, વિશ્લેષણ સ્તર ઉપર જાય એટલે એ વિશ્લેષણ સ્તર એ દ્રશ્ય સ્તરથી ઉપરના ક્રમે આવે છે. એમાં એ માત્ર આકારો જોયા પછી એને આકારોના ગુણધર્મોને આધારે એને જોવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ ચોરસ છે, આ ત્રિકોણ છે, આ વર્તુળ છે, એ રીતે આકારોના ગુણધર્મોને ધ્યાનમાં રાખીને. પછી બીજું છે એ અનૌપચારિક તારવણીનું સ્તર. આ અનૌપચારિક તારવણીમાં કઈ કઈ બાબતો આવે તો કે આકૃતિઓ વચ્ચેના આંતર સંબંધો જોઈ અને તેને ઓળખી શકે છે. આ આંતર સંબંધો જોઈ અને ઓળખવાની વાત એ એને આકારના ગુણધર્મોને આધારે, પહેલું જે સ્તર હતું વિશ્લેષણ સ્તર, એમાં એ આકારોના જુદા જુદા ગુણધર્મોને જાણે છે અને ગુણધર્મોને ઓળખી શકે છે. અને પછીનું જે અનૌપચારિક તારવણીનું સ્તર છે એમાં એ ગુણધર્મોને આધાર નક્કી કરે છે કે આ છે એ ચોરસ છે, આ છે ત્રિકોણ છે, આ છે વર્તુળ છે. આમ જુદા જુદા આકારોને ઓળખી શકે છે. ત્રીજા ક્રમે આવે છે ઔપચારિક તારવણીનું સ્તર. આ ઔપચારિક તારવણીના સ્તરમાં શું છે તો કે આકૃતિઓને યાદ રાખવાની બાબતે તેમની સાબિતી રચે અને એક કરતાં વધારે સાબિતીઓ રચવાની શક્યતાઓ પણ જોઈ શકે છે. તો આ હતું ઔપચારિક તારવણીનું સ્તર. અને જે ચોથું સ્તર હતું એ હતું યથાર્થતા. યથાર્થતામાં શું છે કે તારવણી આધારિત યથાર્થતાનું તે વિશ્લેષણ કરતા શીખે. એટલે કે ભૂમિતિને અમૂર્ત રીતે સમજી શકાય એ બાબત શીખે અને ભૌમિતિક તંત્રના બંધારણને જોઈ અને સમજી શકે છે. આ જ બાબત કોષ્ટકમાં દર્શાવી છે. કોષ્ટકમાં નજર કરીએ આપણે. કોષ્ટકમાં આ જે વાન હિલ્સનું ભૌમિતિક ચિંતન સ્તર છે એને દર્શાવેલું છે. એમાં 4 સ્તંભ છે. પહેલા સ્તંભમાં લેવલ દર્શાવેલું છે, બીજા સ્તંભમાં નામ છે, ત્રીજા સ્તંભમાં એનું વર્ણન છે અને ચોથા સ્તંભમાં જે તે સ્તરને અનુરૂપ તેનું ઉદાહરણ છે. આપણે નજર કરીએ કોષ્ટકમાં. લેવલ 0 દ્રશ્ય સ્તર. એમાં શું છે વર્ણનમાં તો કે આખી ભૌમિતિક આકૃતિને સમગ્ર સ્વરૂપે જુએ છે અને ચોક્કસ બાબત ઉપર તેનું ધ્યાન એ કેન્દ્રિત થતું નથી. જુઓ તમે, સૌથી પહેલાં જ્યારે બાળક આકૃતિ જુએ ત્યારે આખી આકૃતિને સમગ્રપણે જુએ, પણ તેના જે પાસાઓ છે, એના વિભાગો છે, એની ઉપર તેનું ધ્યાન કેન્દ્રિત થતું નથી. દાખલા તરીકે વિદ્યાર્થી ચતુષ્કોણ ઓળખી શકે, પણ તેના ચારેય ખૂણા, કાટખૂણા, 4 એકરૂપ બાજુ, આ બધા વિશે સ્પષ્ટતા તેના મગજમાં હોતી નથી. ત્યાર પછી લેવલ નંબર 1, 0 પછી 1, વિશ્લેષણ સ્તર. દરેક આકૃતિના જુદા જુદા ગુણધર્મો છે એના સંબંધે તે જાણે છે અને આકૃતિને તેના ગુણધર્મોને આધારે ઓળખી શકે. દાખલા તરીકે સમાંતર બાજુ ચતુષ્કોણને સમાંતર બાજુની 2 જોડ હોય છે અને એટલા માટે ચતુષ્કોણની બાજુઓ એની 2 જોડ સમાંતર હોય તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય એવું ઓળખી શકે. ત્યાર પછી લેવલ નંબર 2 ઉપર અનૌપચારિક તારવણીનું સ્તર. આકૃતિઓ વચ્ચેના આંતર સંબંધો જોઈને ઓળખી શકે અને ગુણધર્મોનો તાર્કિક ક્રમ તારવી શકે. એમાં ઉદાહરણ છે યોગ્ય ખૂણાઓ સાથે આપેલા ચતુષ્કોણને વિદ્યાર્થી ચોરસ કે લંબચોરસ તરીકે ઓળખી શકે. ત્યાર પછી લેવલ નંબર 3 ઔપચારિક તારવણીનું સ્તર. એની અંદર વાત કરે છે આકૃતિઓ યાદ રાખવાનું અને તેમની સાબિતીઓ રચે અને એક કરતાં વધારે સાબિતી રચવાની શક્યતાઓ પણ એ જોઈ શકે છે. દાખલા તરીકે આપેલા ચતુષ્કોણના 3 ગુણધર્મો પરથી વિદ્યાર્થી જાતે જ તાર્કિક રીતે તારણા બાંધે કે કયું વિધાન કયો ચતુષ્કોણ સૂચિત કરે છે. અને છેલ્લું લેવલ
એ યથાર્થતાનું, લેવલ નંબર 4 યથાર્થતા. એમાં વાત આવે છે ભૂમિતિને અમૂર્ત રીતે સમજી શકાય એ બાબત શીખે અને ભૌમિતિક તંત્રના બંધારણને જોઈ અને સમજી શકે. ઉદાહરણ છે એમાં વિદ્યાર્થી સમજે કે બીજા ભૌમિતિક આકારોનું પણ અસ્તિત્વ છે અને ભૂમિતિમાં ધારણા, પૂર્વધારણાઓ, સિદ્ધાંતો અને પ્રમેયો આ બધાનું મહત્ત્વ એ બાળક સમજે છે. તો આ જે બાબત હતી એ વાન હિલ્સના થિયરીના સંદર્ભમાં હતી. તો પ્રશિક્ષણાર્થીઓ, આજના આ પ્રકરણ 3 ભૂમિતિ શિક્ષણના આ પ્રકરણમાં આપણે ભૂમિતિ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે તે વિશે વાત કરી, તેના આ પ્રકરણના ઉદ્દેશો, આ પ્રકરણની અધ્યયન નિષ્પત્તિઓની વાત કરી. આ ઉપરાંત ભૂમિતિનું માળખું, સ્ટ્રક્ચર ઓફ જ્યોમેટ્રી કોને કહેવાય તેની વાત કરી. તેમાં પણ પદ, પૂર્વધારણા, વ્યાખ્યાઓ, પ્રમેય, પ્રમેયની અંદર પણ સાબિતીના પ્રકારો, એમાં પ્રત્યક્ષ સાબિતી, પરોક્ષ સાબિતી, પરોક્ષ સાબિતીમાં પણ પેટા પ્રકારો, અનિષ્ટાપત્તિની રીત અને વિકલ્પ નિવારણની રીત, અને સાદી ભ્રમણા કે તર્કદોષ કોને કહેવાય એ મુદ્દાની પણ ચર્ચા કરી. અને છેલ્લે અગત્યનો મુદ્દો વાન હિલ્સની થિયરી, કે જેમાં ભૌમિતિક ચિંતન સ્તર કોને કહેવાય તે મુદ્દાની ચર્ચા કરી. અને ભૌમિતિક ચિંતન સ્તર વાન હિલ્સનું જે છે તેને આકૃતિ દ્વારા પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો અને કોષ્ટકની મદદથી પણ તેને સમજવાનો પ્રયત્ન કર્યો. તો આ વિડીયોમાં આટલા મુદ્દાઓ આપણે અભ્યાસ કર્યો છે. હવે પછીના વિડીયોમાં આપણે બીજા આની પછીના મુદ્દાઓની ચર્ચા હાથ ધરીશું.